નમસ્કાર મિત્રો. તો આજે આપણે શીખવાના છે ફેસબુકના એવા સેટિંગ કે તમે ચેનલ બનાવ્યા પછી તમારે સેટિંગ કરવો પડે. તો એ તમારે કેમાં જઈને કરવાના છે? વાય સ્ટુડિયોમાં જઈને તમારે સેટિંગ કરવાના છે. અને એ તમને હું ગુજરાતી ભાષામાં કાયદેસરના સમજાવું કે આ જગ્યાએ જવાનું અને આ સેટિંગ તમારે કરવાના છે. તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. એટલે તમને ગુજરાતીમાં માહિતી કાયમી માટે જોવા મળશે. તે પછી જ તમારે વિડીયો અપલોડ કરવાનો છે. એ સેટિંગ થઈ જાય પછી જ હું તમને કાયદેસરનું સ્ક્રીન રેકોર્ડમાં સમજાવીશ અને કાયદેસરના એરા મારી જઈશ કે આ જગ્યાએ જવાનું, આ જગ્યાએ જવાનું. વિડીયો તો ઘણા બનાવે છે કે આ રીતનું આમ સેટિંગ કરવાથી આમ થાય, આ રીતનું આમ સેટિંગ કરવાથી આમ થાય. પણ આપણે કંઈક અલગ રીતે તમને કાયદેસર સમજાવશું. હું કરું એ જ રીતનું મારા જે અનુભવ જ છે એ જ રીતનું તમને હું સમજાવીશ. તમારે પણ એ રીતનું કરતું જવાનું છે અને હું તમને એ રીતનું સેટિંગ સમજાવીશ. તો વિડીયોને જેમ બને એમ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી. તો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધી છે અને તમારે જવાનું છે ક્રોમ બ્રાઉઝરમાં. એટલે ક્રોમ બ્રાઉઝર જો આ રીતનું ખુલશે એટલે એમાં તમારે લખવાનું છે વાય સ્ટુડિયો. આપણે એમાં લખેલું છે એ રીતનું તમારે લખવાનું છે. જો આમાં તમારે ક્લિક કરવાનું છે અને પછી જો અહીંયા આગળ લખેલું છે વાય સ્ટુડિયો, એના ઉપર તમારે ક્લિક કરવાનું. જો આ વાય સ્ટુડિયો લખેલું રહ્યું એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે. પછી જો અહીંયા લોગિન લખેલું રહ્યું, લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો વાય સ્ટુડિયો જ આખું ખુલી જાય. સીધો ઓપન જ થઈ જાય આખો વાય સ્ટુડિયો. એટલે એમાં તમારે સેટિંગ કરવાના છે. એ 3-4 સેટિંગ છે એ તમે કરી લ્યો, તે પછી જ તમારે વિડીયો અપલોડ કરવાનો છે. તો આમાં થોડીક વાર લાગશે, થોડુંક લોડિંગ લેશે. ત્યાં લગીમાં તમે સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો. તો આપણે ખુલી ગયું છે. તો અહીંયા આપણે તમારે એક સેટિંગ છે હાવ જાય ખૂણામાં, એ સેટિંગ ઉપર ક્લિક કરશો ત્યાં જ તમારે તમારા સેટિંગ ખુલશે. તો આ રીતનું કંઈક ખુલે છે જુઓ. પછી તમારે એમાં ચેનલ લખેલું છે, હમણાં તીરનું નિશાન મારી જો અહીંયા આગળ ચેનલ લખેલ છે એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે જુઓ. એટલે છેલ્લે આવ્યું ને અહીંયા હું તીરનું નિશાન મારું, જા છેલ્લે એના ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારું આ રીતનું ખુલશે. જો આ થઈને ગ્રીન થઈ જવો જોઈએ. તો એમાં તમારે તમારું જો પહેલાંમાં તો કમ્પ્લીટ જ થઈ જાય. બીજું તમારે નંબર વેરીફાઈ કરવાનો હોય. તમારો નંબર જે હોય ને એ તમે વેરીફાઈ કરી દો એટલે ઓટોમેટિક ગ્રીન થઈ જાય. એ તમને અહીંયા લઈ જાય, એના પર ક્લિક કરશો એટલે નંબર સીધું નાખવાનું કહે એટલે ઓટોમેટિક ગ્રીન થઈ જાય. પછી આપણે ત્રીજા નંબરનું રહ્યું ને એમાં તમારે તમારી આઈડી નાખવાની છે. કોઈ પાન કાર્ડ હોય, ડ્રાઇવિંગ લાઇસન્સ હોય એ તમે નાખી દો એટલે ઓટોમેટિક એ ગ્રીન થઈ જાય. અને એ સેવ લખેલું છે એના ઉપર તમે સેવ કરી દેવાનું એટલે તેને સેટિંગ સેવ થઈ જાય. અને તમારે થંબનેલ રાખવું હોય એની અંદર એમ જ રહી શકે. ત્યાં લગીને અગર થંબનેલ તમે નહીં રાખી શકો એટલે એ રીતના 3 સેટિંગ તમારે કરી લેવાના છે. અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.